હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો આજે આપણે એકદમ ટ્રેન્ડિંગ એવી આલુ મસાલા કચોરી બનાવી છે, જેમાં સ્વાદ છે સમોસાનો આવશે. તો આવી એકદમ ટેસ્ટી ચટાકેદાર કચોરી યા સમોસા કહો એ બનાવવા માટે આપણે અહીં 1.5 કપ મેદો લીધો છે. તો મેદાથી સરસ એનું પડ સારું બનશે, એના માટે મેં મેદો લીધો છે. અને એની સાથે એક મોટી ચમચી મેં સોજી લીધી છે. એની સાથે આપણે 1 ચમચી ઘી અને 2 ચમચી જેટલું 1 ચમચી તેલ અને 2 ચમચી જેટલું ઘી લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો અજમો છે, અને આ રીતે હાથથી મસળી અને અંદર એડ કરી દઈશું. હવે નોર્મલ પાણી વડે આપણે લોટ બાંધવાનો છે, પણ એ પહેલાં આપણે ઘી ને તેલને સારી રીતે લોટની અંદર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કરવાનું, અને જ્યારે આ રીતે મુઠ્ઠી વળે ત્યાર પછી આપણે થોડું પાણી લેતા જઈ લોટ બાંધવાનો છે. તો અહીં લોટ બાંધતી વખતે ધ્યાન રાખવાનું કે આપણે બહુ મસળીને લોટ નથી બાંધવાનો. લોટ અને પાણીને મિક્સ કરતા રહેવાનું છે આંગળીઓથી. જો તમે હાથથી મસળીને લોટ બાંધશો તો તમારો જે લેયર છે એ સરસ ક્રિસ્પી નહીં બને. જે આપણે નામ કચોરી કીધું છે, પણ આપણે સમોસાની રીતે જ બનાવવાનું છે. તો આપણે સમોસાનું પડ જે રીતે રેડી કરીએ છીએ, અને સમોસાના પડ માટે જે લોટ રેડી કરે છે બાંધીને, એ રીતે લોટ બાંધવાનો છે. અહીં લોટ બંધાઈ ગયો છે. સ્લેટ ઢીલો રાખ્યો છે મેં, કેમ કે સોજી છે તો થોડું એ સખ્ત થઈ જશે. તો હવે સ્ટફિંગ બનાવવા માટે મેં 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. અહીં મેં સિંગ તેલ લીધું છે, અને એની અંદર તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું. જીરું સરસ રીતે તતડે એટલે આપણે એની અંદર હિંગ નાખી દઈશું થોડી, અને ત્યારબાદ આપણે એની અંદર આખા ધાણા છે એ લીધા છે મેં, અડધી ચમચી કરતાં પણ ઓછા, અને એટલા જ પ્રમાણમાં વરિયાળી લીધી છે. સાથે આપણે આદુ મરચાં લઈ લઈશું. આદુ અને મરચાં જ લેવાના છે, લસણ નથી લેવાનું. 1 ચમચી મેં લીધું છે. મરચાં અહીં એકદમ તીખા હતા એવા મરચાં મેં લીધા છે. સાથે આપણે થોડા વટાણા એડ કરી દેવાના. તો અહીં ફ્રોઝન વટાણા છે એટલે મેં અત્યારે એને એડ કરી દીધા છે. હવે આપણે હળદર છે, ચાટ મસાલો 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે સંચળ આપણે એડ કરીશું, અને આમચૂર પાવડર આપણે 1 ચમચી જેટલો એડ કરી દેવાનો છે. તો આ બધી જ વસ્તુ આપણા ઘરમાં હોય જ છે, તો એ બધી વસ્તુ મેં એડ કરી દીધી છે. હવે આપણો મસાલો બળે નહીં એના માટે જે કોથમીર સમારીને રાખી છે એને મેં થોડી અંદર એડ કરી દીધી છે, એટલે તેલનું ટેમ્પરેચર છે એ થોડું ડાઉન થઈ જાય. બધું મિક્સ કરી અને થોડા આપણે ફુદીનાના પાન નાખીશું. તો ફુદીનાના પાન નાખવાથી જે કચોરી છે આપણી બહુ સરસ સ્વાદિષ્ટ બનશે. તો તમારી ઈચ્છા હોય તો નાખવાના. થોડા આપણે કાજુના ટુકડા એડ કરી દઈશું. બધું જ અત્યારે સરસ રીતે સાંતળીશું. ગેસની ફ્લેમ ધીમી રાખી છે, અને લાસ્ટમાં મેં અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે. તો અહીં બહુ બધા મસાલા પણ નથી હોતા, અને સરસ ટેસ્ટી એવું આપણું સ્ટફિંગ રેડી થઈ જશે. તો બટાકા છે બાફેલા, એ આ રીતે હું હાથથી મસળી અને અંદર નાખીશ, મતલબ હાથથી તોડીને. અને એ બટાકા છે એ તમારે 1-2 કલાક પહેલાંથી બાફી લેવાના. અને અત્યારે જ્યારે આપણે અંદર એડ કરીએ ત્યારે એકદમ ઠંડા હોવા જોઈએ, કેમ કે આપણે સ્ટફિંગ છે એને આપણે એકદમ ડ્રાય બનાવવાનું છે. જો જરા પણ મોઇશ્ચરવાળું, મતલબ કે ઢીલું હશે તો તમારા સમોસા અથવા કચોરી જે આપણે બનાવીએ છીએ એ છે તે બહુ ઝડપથી સોફ્ટ બની જશે, મતલબ સોગી થઈ જશે. તો મોઇશ્ચર બને એટલું મસાલામાં રહેવું ના જોઈએ. એના માટે આપણે આ રીતે એને સતત સ્લો ગેસે બટાકાને આ રીતે દબાઈ અને એમાંથી મોઇશ્ચર મોટે ભાગનું નીકળી જાય અને ડ્રાય થઈ જાય મસાલો, ત્યાં સુધી આપણે એને સતત સાંતળતા રહીશું. અને લાસ્ટમાં મેં થોડી કોથમીર એડ કરી દીધી છે. તો અહીં આપણો મસાલો છે એકદમ સરસ રેડી છે. મેં ટેસ્ટ કરીને જોઈ લીધું છે, તો મીઠું અને બધું જ બરાબર છે. આની અંદર મેં અડધી ચમચી કરતાં થોડી ઓછું મેં મરી પાવડર પણ નાખેલો છે, મતલબ અધકચરા મરી પણ નાખેલા છે. તો મરી, જીરું, વરિયાળી અને આખા ધાણા બધી જ વસ્તુ અંદર એડ કરવાની, તો બહુ સરસ એનો સ્વાદ આવશે. તો એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે જે લોટ બાંધ્યો છે એના આટલા હું લુવા કરી લઉં છું. મેં 1 મુઠ્ઠીના માપથી મેં એ રીતે લુવા કર્યા છે. અને એ જ રીતે આપણે જે સ્ટફિંગ છે એના પણ આ રીતના બોલ્સ બનાવી લઈશું. તો કચોરી બનાવવા માટે આપણે એક સાટો બનાવવાનો છે. તેના માટે 1 મોટી ચમચી મેં ઘી લીધું છે. તો ઘી થીજેલું છે
એટલે 1 ચમચી લીધેલું છે મોટી, એની સામે 2 ચમચી મેં કોર્નફ્લોર લીધો છે. તો આ ઘીને હું ગરમ કરું તો 2 ચમચી જેટલું થઈ જ જશે. તો મેં એ રીતે અંદાજે માપ રાખેલું છે અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું અને એકદમ થીક અને એકદમ પેસ્ટ માખણ જેવો આપણો સાટો બનાવી દેવાનો. ત્યારબાદ લુઓ લઈ અને આ રીતની પાતળી મોટી રોટલી આપણે બનાવી લઈશું. જેટલી મોટી બને એટલી મોટી અને પાતળી એવી રોટલી એક બનાવી લઈશું. અને હવે આની ઉપર આપણે જે સાટો બનાવ્યો છે એ થોડો થોડો બધી સાઈડે લગાવી દઈશું હાથ વડે. તો આ રીતે કરવાથી જે આપણે સમોસા અથવા જે કચોરી કહીએ છીએ એનું લેયર છે એ સરસ ક્રિસ્પી બનશે. અને આપણે આ રીતે ફોલ્ડ કરી અને આ રીતે હળવે હાથે કટ કરી લઈશું. તો આ રીતે બહુ સરસ લેયર પડશે. અને હું તમને ફરી બતાવું તો આ રીતે આપણે 2 બાજુથી આ રીતે ફોલ્ડ કરવાનું છે. અહીંયા આપણે ફરીથી સાટો લગાવવાનો છે. થોડું વણી લઈશું પહેલાં, એટલે થોડું વધારે પતલું થઈ જાય. અને હવે સાટો લગાવી અને આપણે ઉપરથી આપણે થોડું પાણી લઈ અને ફિક્સ કરી દઈશું, મતલબ દબાઈ અને ખુલે નહીં એના માટે આપણે પાણી લગાવી અને સ્ટિક કરી દીધું છે. અને હવે આ રીતે એકદમ હળવા હાથે ચપ્પુ વડે આપણે કટ કરીશું તો બધા જ લેયર એકદમ સરસ રીતે ખુલેલા જ રહેશે, બિલકુલ દબાયેલા નથી. તો આ રીતે બધા લુવા આપણે બનાવી લેવાના છે. તો અને લુવા બધા જ બની જાય એના પછી આપણે કચોરી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો બધા લુવા બની ગયા છે. તો હવે અહીંયા હું હાથ વડે જ આ રીતે એને વાડકીના શેપ આપી અને અંદર સ્ટફિંગ છે એને મૂકી અને હું કચોરી વાળીશ. તમારી ઈચ્છા હોય તો તમારે આ જે લુઓ છે એને વણી અને પછી તમે એ રીતે પણ બનાવી શકો છો. તો આ રીતે આપણે સ્ટફિંગ મૂકી, સ્ટફિંગનો બોલ મૂકી અંગૂઠાથી અંદર દબાવતા જઈશું અને બીજા હાથની આંગળીઓથી લોટ છે એને ઉપરની સાઈડ લાવતા જઈશું, સ્ટફિંગને અંદર દબાવતા જઈશું. તો એ રીતે એકદમ સરસ રીતે ગોળ બોલનો એકદમ સરસ કચોરી જેવો એનો શેપ છે એ રેડી થઈ જશે. ઉપરથી થોડું મેં પાણી લગાવ્યું છે જેથી સરસ રીતે સ્ટિક થઈ જાય અને તેલમાં ગયા પછી બિલકુલ જ ના ખુલે એના માટે મેં આ રીતે થોડું પાણી લગાવી અને એને સરસ રીતે સ્ટિક કરી દીધું છે, ફિટ કરી દીધું છે, બિલકુલ જ ના ખુલે એવી રીતે. તો આ રીતે કચોરી આપણે બધી જ કચોરી છે એને બનાવી લઈશું. તો અંદર સ્ટફિંગ છે એ સમોસાનું છે અને શેપ છે એ કચોરીનો છે. તો તમે કોઈ પણ એને નામ આપી શકો છો. તો આ જ રીતે આપણે બીજી કચોરી પણ હું તમને બતાવી દઉં કે આ રીતે અંગૂઠાથી અંદર પ્રેસ કરો માવાને અને બીજા હાથની આંગળી અને અંગૂઠાથી લોટ છે એને ઉપરની સાઈડ લાવતા જવાનું. તો આપણે આ રીતે કરીશું તો આપણે જે સમોસા કચોરી છે એકદમ સરસ, એનો શેપ પણ સરસ બનશે અને થોડું ઝડપથી થશે. તો વણવાની ઝંઝટ નહીં રહે, પણ આ રીતે તમે કરી શકશો. તો લોટ થોડો ઢીલો હશે તો તમે આ રીતે કરી શકશો, નહીં તો એ ફાટી જશે. હવે બધી જ કચોરી છે એને આ રીતે થોડું હળવા હાથે પ્રેસ કરી લઈશું અને એને થોડું ટિક્કી જેવો શેપ આપી દઈશું. અને હવે તેલ છે એ સ્લો ગેસે આપણે કચોરી તળવાની છે. તો એક ઝીણો ટુકડો મેં લોટનો નાખ્યો છે. તો એકદમ ઝીણા ઝીણા બબલ્સ થઈ રહ્યા છે. તો આ પરફેક્ટ છે. તો એકદમ સ્લો ગેસે આપણે કચોરી છે એના અંદર મૂકીશું. અહીંયા તમારે કચોરી મૂકતી વખતે જે બાજુથી તમે સ્ટિક કર્યું છે એને એ સાઈડ નીચેની તરફ જવા દેવાની, નહીં તો તમારી કચોરી છે એ ખુલી જશે અને બધો મસાલો છે એ તેલમાં જતો રહેશે અને તેલ પણ ખરાબ થશે અને તમને મજા પણ નહીં આવે. તો બસ એકદમ સ્લો ગેસે થવા દઈશું. ધીમે ધીમે કચોરી છે એ ઉપર આવી જશે અને ઉપર આવે એના પછી આપણે હળવે હાથે એને પલટાઈશું. અહીંયા નીચેનું પડ છે થોડુંક છે કડક થયું હશે થોડું, પણ ઉપર છે એકદમ પોચું અત્યારે હશે, જેથી આપણે હળવેથી કરીશું ને તો જે એના લેયર છે બધા તૂટી જશે કચોરીના અને એનો શેપ છે એ બગડી જશે. તો આ રીતે આપણે ધીમે ધીમે બધી જ કચોરીને સાઈડ છે એને ચેન્જ કરી લઈશું અને ત્યારબાદ આપણે થોડી વાર હજુ પણ એને થવા દઈશું સ્લો ગેસે જ. તો 2 થી 3 મિનિટ સુધી થવા દેવાની અને એના પછી આપણે ગેસની ફ્લેમ છે એને થોડી હાઈ કરીશું, મતલબ મીડિયમ ગેસની ફ્લેમ છે એ રાખીશું, જેથી હવે જે પડ છે એ સરસ રીતે ચડી ગયું છે, મતલબ કાચું નથી. તો હવે આપણે એને ધીમે ધીમે કડક થાય એના માટે તેલ છે થોડું વધારે ગરમ કરવા માટે આપણે ગેસની ફ્લેમને થોડી ફાસ્ટ કરીશું અને આ રીતે 1-2 મિનિટે એને પલટાવતા જઈશું અને એ રીતે
બધી જ કચોરીનો કલર છે એ સરસ એકદમ ક્રિસ્પી બને અને કલર છે ને એકદમ ચેન્જ થઈ જાય, આ રીતનો બદામી કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. તો હવે આ રીતે ધીમે ધીમે આપણે તળીશું એને. તો લગભગ એક બેચને તળાતા 10થી 12 મિનિટ લાગી જાય છે. તો છતાં પણ આપણે એ રીતે તળવાની, કેમ કે લેયર છે એના સરસ ખુલશે અને અંદર સુધી કચોરીનું પડ છે એ સરસ ચડી જાય અને ક્રિસ્પી બને, એના માટે આ રીતે તળવાની. હવે બધી જ કચોરી છે આપણી તળાઈ ગઈ છે. તો આ આલુ મસાલા કચોરી બધી જ બની ગઈ છે. તો એને બહાર કાઢી લઈશું અને એને આપણે એક ડીશમાં આ રીતે લઈ લઈશું. તો સરસ ક્રિસ્પી અને એકદમ લેયરવાળી આપણી સમોસા કચોરી બનીને રેડી છે. આ કચોરીને મેં ચટણી, ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણીની સાથે સર્વ કરી છે. તો એકદમ ટેસ્ટી એવી કચોરી બનીને રેડી છે. તો તમને બતાવું, એના લેયર છે એકદમ સરસ ખુલેલા છે અને તમે એને સરસ તોડશો તો એકદમ ક્રિસ્પી એનું ઉપરનું પડ છે અને અંદર સમોસાનું ફિલિંગ છે અને એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવી આ આલુ મસાલા કચોરી બનીને રેડી છે. તો આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે. તો થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.